નમસ્કાર સર્વે વિદ્યાર્થી મિત્રોને આ હસમુખ પટેલની આપની ગુજરાતી ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો। પ્રથમ ભાગ પૂર્ણ કર્યા બાદ બીજા ભાગના જવાબો મિત્રો આપણે ઝડપથી એનું સોલ્યુશન કરીએ। આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને તમારે જોડણી પૂછાવાની છે મિત્રો। સમદ્રષ્ટિ હશે એના ઓપ્શનમાં ત્રણ ઓપ્શનો આપ્યા છે, એમાંથી સાચો ઓપ્શન શોધી અને તમારે જવાબ લખવાનો છે। તો પહેલો સમદ્રષ્ટિનો સાચો જે જવાબ છે એ તમારી સમક્ષ અહીંયા મૂક્યું છું। ત્યાર પછી તૃષ્ણા શબ્દ છે એની જોડણી પણ અહીંયા સાચી મૂકી છે। આ રીતે બે ટીક કરશો એટલે તમને 1 ગુણ મળવા પાત્ર થશે। તો ચાલો મિત્રો, અહીંયા સાચી સંધિ છોડો અને સાચી સંધિ જોડો એ બે તમારે પૂછાતા હોય છે, એ પણ એના વિકલ્પમાં જવાબ હોય છે। તો મિત્રો દ્રષ્ટિ છે તો દ્રશ્ય વત્તા તી, તૃષ્ણા છે તો તૃષ વત્તા ના, વ્યાપ છે તો વી વત્તા આપ, નિશ વત્તા ચલ છે તો નિશ્ચલ અને નીર વત્તા મળ છે તો નિર્મળ। આ રીતે આના સાચા જવાબો છે। ખૂબ જ સુંદર અને વારંવાર મહાવરો કરવાથી મિત્રો આ વસ્તુ તમારી પાકી થશે। આગળ 26મા ક્રમાંકમાં જઈએ છીએ। નીચેના શબ્દોમાં સમાસ કૌંસમાં આપેલા છે એનો સાચો જવાબ તમારે શોધવાનો છે। વૈષ્ણવજન એટલે કે વિષ્ણુનો જન। જ્યારે તમે જોઈ શકો છો વિષ્ણુ જેવો જન એવું પણ તમે લખી શકો, એટલા માટે કર્મધારય સમાસ બને છે। અને અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે બે રીતે તમે ક્લિયર કરી શકો છો। જન અને વિષ્ણુ આ બાજુ જાતિવાચક અને આ બાજુ વ્યક્તિવાચક સંખ્યા આવતી હોય ત્યારે આ કર્મધારય સમાસ પણ બને છે। રામ નામ તો રામનું નામ, નો ની નું ના આવે એટલે તરત જ તત્પુરુષ સમાસ લખી દેવાનો। સમદ્રષ્ટિ સમાન દ્રષ્ટિ, કેવી સમાન દ્રષ્ટિ, તો અહીંયા કર્મધારય સમાસ તમે લખી શકો। ત્યાર પછી પરસ્ત્રી, પર એટલે બીજાની સ્ત્રી તમે એવું લખી શકો, પરસ્ત્રી એટલે બીજાની સ્ત્રી, એ પણ કર્મધારય સમાસ છે, તમે જોઈ શકો છો। ત્યાર પછી પરધન, પરધન એટલે બીજાનું ધન અને પરધન એટલે બીજાનું ધન, નોની પણ આવે છે। અને પારકું ધન, ધન કેવું તો પારકું, તો તમે કર્મધારય પર લખી શકો અને સાથે સાથે તત્પુરુષ સમાસ પણ લખી શકાય। તો મિત્રો બે એના વિગ્રહ થાય અને તમે કર્મધારય સમાસ પણ લખી શકો। કઈ રીતે? બીજાનું ધન, પર એટલે બીજાનું ધન તો નું આવે તો તત્પુરુષ લખાય, અને પર એટલે પારકું ધન, પારકું ધન, ધન કેવું તો પારકું, એ અનુસંધાનમાં તમે અહીંયા કર્મધારય સમાસ લખી શકો। કામ ક્રોધ, તો અહીંયા તમે જોઈ શકો છો ક્રામ અને ક્રોધ બંને એ સ્વતંત્ર મોભો ધરાવે છે એટલે દ્વંદ્વ સમાસ બને છે। નરસિંહ, સિંહ જેવો નર, સિંહ જેવો નર, ખાસ ધ્યાન રાખજો નરસિંહ એ છે એ કર્મધારય સમાસ છે। સિંહ જેવો નર, કોના જેવો નર છે? સિંહ જેવો નર છે, એને નરસિંહ કહેવાય। તો અહીંયા તમે જોઈ શકો છો। ત્યાર પછી અહીંયા આપણે આગળ વધીએ છીએ કે નરસિંહ મહેતાનો સમાસ પૂરો થયા પછી આગળ વધીએ છીએ આપણે। અહીંયા આપણે થોડાક ડિસ્ટર્બ થયા છે તો હવે નહીં થઈએ। ત્યાર પછી નીચેના શબ્દના જોડણી ભેદ થતાં અર્થભેદ જણાવો। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો। તો નિંદા કરવી, નિંદવું એટલે કે નિંદા કરવી। ત્યાર પછી નિંદવું, પેલું નિંદવું રસવાઈમાં એ નિંદા કરવી થાય, અને નિંદવું દીર્ઘય આવે છે ત્યાં ઘાસ દૂર કરવું। ખાસ ધ્યાન રાખવાના જોડણીના અર્થભેદો તમારા પુસ્તકમાં એક પેજ ઉપર બધા આપેલા છે, એનો મહાવરો ખાસ કરી લેવો। નીચેના શબ્દોમાંથી પ્રત્યય શોધવાનો છે। આઈ, તો આઈ એ કયો પ્રત્યય છે? તો પર પ્રત્યય છે। ત્યાર પછી અહીંયા અભિમાની, તો અભિમાની એ પર પ્રત્યય નથી પણ કયો પ્રત્યય છે? પૂર્વ પ્રત્યય છે। ખાસ ધ્યાન રાખો, મેં અહીંયા લીટી કરી છે પણ બાજુમાં આવી છે અભિમાની, તો એ પૂર્વ પ્રત્યય છે। અને વણલોભી, વણલોભી એ પણ પૂર્વ પ્રત્યય
છે. તો તમે જોઈ શકો છો આ રીતે પરપ્રત્યય પૂર્વ પ્રત્યય પણ તમે શોધી શકો. ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો કે નીચેના શબ્દોના સમાનાર્થી અર્થ તમારે શોધીને લખવાના છે. અભિમાન, તો અભિમાન એટલે શું થાય તમને ખબર છે? આ ત્રણમાંથી કયો જવાબ આવે? તો અહીંયા તમે જોઈ શકો છો કે ઘમંડ એટલે અભિમાન, એનો સમાનાર્થી છે. દ્રઢ એટલે કે મજબૂત, અને તન એટલે કે શરીર, સકળ એટલે કે બધું જ, નિંદા એટલે કે ટીકા, અને જીહવા એટલે કે રસના. બરાબર? અને જીભ પણ થાય. નીચેનામાંથી કયા શબ્દ જનની શબ્દનો સમાનાર્થી નથી? મિત્રો, આ જવાબ તમારે મને કોમેન્ટમાં આપવાનો છે કે જનની શબ્દનો સમાનાર્થી આ ત્રણમાંથી કયો નથી. આપશો ને? એનો સાચો જવાબ હું કહેતો નથી, કોમેન્ટમાં મને તમારે જણાવવાનો છે. ત્યાર પછી આગળ વધીએ છીએ કે નીચે આપેલા વિકલ્પોમાંથી સંજ્ઞાનો સાચો પ્રકાર શોધો. તો અભિમાન એ ભાવવાચક સંજ્ઞા છે. પીડા એ પણ ભાવ વ્યક્ત કરે છે. જનની એટલે માતા એટલે કે જાતિવાચક છે. તૃષ્ણા એ પણ ભાવ વ્યક્ત કરે છે. અને મોહ એ પણ ભાવ વ્યક્ત કરે છે. તો તમે જોઈ શકો છો આ જે શબ્દો છે એ શબ્દોની સંજ્ઞાનો જે પ્રકાર છે એ પણ તમારે સાચી રીતે લખવાનો થશે. ત્યાર પછી એક આ સરસ મજાની રમત છે. મિત્રોએ સુંદર મજાનું આ કોષ્ટક બનાવ્યું છે, એમાં તમારે જાતે પ્રયત્ન કરવાનો. પણ અત્યારે એનો જવાબ હું આપું છું. બીજું આવું કોષ્ટક બનાવીને આપણે એની પ્રેક્ટિસ પણ કરી શકીએ. તો વૈરાગ્ય કઈ સંજ્ઞા છે? તો ભાવવાચક છે. કામ એ કઈ સંજ્ઞા છે? તો ભાવવાચક છે. ક્રોધ એ કઈ સંજ્ઞા છે? તો ભાવવાચક છે. દર્શન એ કઈ સંજ્ઞા છે? દર્શન, તો દર્શન એ ક્રિયાવાચક છે. તમે દર્શન કરો છો એટલે ક્રિયા થઈ. દર્શન જોવો છો કે દર્શન કરો છો એટલે ક્રિયાવાચક છે. કુળ એ કઈ છે? તો સમૂહવાચક. કુળ એ કઈ સંજ્ઞા થાય? સમૂહવાચક. માયા, તો માયા પાછું નામ હોય તો વ્યક્તિવાચક થાય. માયા નામ હોય તો વ્યક્તિવાચક થાય. પણ આ માયા એ અનુભવવાની વાત છે. આ આપણી મોહ માયાની વાત છે. બરાબર? મોહ માયા જેને લેપે નહીં. આ જે મોહ માયાની જે વાત છે ને એ માયા એ અર્થમાં છે એટલે ભાવવાચક થાય. નામના અર્થમાં હોય તો કોઈકનું નામ હોય તો માયા એ વ્યક્તિવાચક પણ થાય. અને નરસિંહ છે તો એ વ્યક્તિવાચક સંજ્ઞા બને છે. તો આ રીતે સરસ મજાનો કોઠો પણ તમે સારી રીતે લખી શકો છો. હવે મહત્ત્વની વાત આગળ વધીએ છીએ. તો ચાલો મિત્રો, નીચેના રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. તારી લાગવી એટલે લગની લાગવી. અને 71 કુર તારવા એટલે બધા વડવાઓનો ઉદ્ધાર કરવો. નીચેના શબ્દ સૌ માટે એક શબ્દ આપો. તો સૌ તરફ એક સમાન દ્રષ્ટિ એટલે સમદ્રષ્ટિ. બરાબર? તો આ રીતે એના સાચા જવાબો છે. આગળ વધીએ છીએ 33માં. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી. ઉપકાર હોય તો એને આપણે અપકાર કહીએ છીએ. નિંદા હોય તો એનો વિરુદ્ધાર્થી વખાણ થાય. અભિમાની હોય તો નિર્ભિમાની થાય. દ્રઢ હોય તો ઢીલું અથવા શિથિલ થાય. નિશ્ચલ હોય તો ચલિત થાય. સમ હોય તો વિષમ થાય. વૈરાગી હોય તો સંસારી થાય. લોભી હોય તો વણલોભી થાય. કપટ હોય તો નિષ્કપટ થાય. અને વૈરાગ્ય હોય તો સાંસારિક થાય. તો આ રીતે વિરુદ્ધાર્થી જે શબ્દો છે એ શબ્દો પણ શાંતિથી તમે કરી શકો. ખાસ ધ્યાન રાખવાનું, સમાનાર્થી ના લખાઈ જાય એનું ખાસ તમારે ધ્યાન રાખવાનું. નીચેના તળપદા શબ્દો આપવામાં આવે છે કે જે તરમાં બોલાતા હોય એનું શિષ્ટ રૂપ તમારે આપવાનું છે. તમારા વતનમાં જે શબ્દો બોલાય છે એનું શિષ્ટ રૂપ તમારે આપવાનું છે. આણે એટલે લાવે થાય. કાચ એટલે કાર્ય. કાચ એટલે કાર્ય થાય, પણ આમ એના બીજા અર્થમાં તમે લખો તો ચારિત્ર પણ થાય. ભણે તો એનો અર્થ થાય કહે. વાચ, કાચ એટલે કાર્ય બરોબર છે, પણ વાચ એટલે અહીંયા ચારિત્ર શબ્દ. વાચ એટલે વાણી. કાચ, કાર્ય, વાણી એ જે શબ્દ છે ને એ દર્શન શબ્દ છે. તો એની અંદર પણ દર્શન તમે જોઈ શકો છો. તીરથ તો તીર્થ થાય. અને ઝાલે તો અહીંયા પકડે થાય. કેની
તો અહીંયા કોઈની થાય. મિત્રો, જીહવા થકી અસત્ય ન બોલે, વિશેષણનો પ્રકાર. જીહવા થકી અસત્ય ન બોલે, તો અસત્ય શું છે? તો અસત્ય એ ગુણવાચક વિશેષણ થાય. વૈષ્ણવજન 71 કુળ તારે, બધાને આવડે છે આ તો. 71 એટલે કે સંખ્યાવાચક વિશેષણ થાય. ત્યાર પછી નીચેના વાક્યોમાંથી ક્રિયા વિશેષણ શોધી અને તેનો પ્રકાર જણાવો. જો સંજ્ઞાના અર્થમાં વધારો કરે એને વિશેષણ કહેવાય, અને ક્રિયાના અર્થમાં વધારો કરે એને ક્રિયા વિશેષણ કહેવાય. પરધન ન ઝાલે હાથ રે, નવ તરપદો છે. નવ એટલે નકારના અર્થમાં છે. નવ એટલે નકારના અર્થમાં છે, એટલે અભિગમવાચક ક્રિયા વિશેષણ થાય. ઓકે. ત્યાર પછી નીચેના શબ્દોના ધ્વનિ ઘટકો. હવે એના ધ્વનિ ઘટકોમાં પ્લસ અને બધું ખોડો અને બધું અહીંયા ટાઈપિંગમાં આવતું નહોતું, એટલા હું તમને ઝડપથી કહી દઉં. વૈષ્ણવજન એટલે વ વત્તા ઐ વત્તા શ વત્તા અણ વત્તા અ વત્તા વ વત્તા અ. આ રીતે નિંદાની પણ લખી શકાય, ક્રોધની પણ લખાય. ક્રોધ છે એમાં ર બોલાય છે, તો ક વત્તા ર વત્તા ઓ, ધ વત્તા અ. બરાબર. અને બીજા 3-4 તમે જાતે કરી શકો કે ના કરી શકો? આટલા જવાબો મળ્યા તો આટલી 4 વસ્તુ તમે ક્લિયર કરી શકો. અને ખાસ મેં જનની શબ્દ તમને આપ્યો છે કે કયો શબ્દ જનનીને લાગુ પડતો નથી, એની કોમેન્ટ મને જણાવવાની છે. મિત્રો, નાદોદ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ તરીકે આ એક નાનો વિડીયો મને સોલ્યુશન કરવાનો એક તક મળી છે. તો જેટલા એકમો છે એ બધા જ એકમોનું સોલ્યુશન આપણે આ ચેનલ દ્વારા કરવાના છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં, અને તમારા મિત્રોને આ ઉત્તમ ભાતું આપવાનું ભૂલશો નહીં. કારણ કે સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર સર્વ શિક્ષા અભિયાન એ આનો ખર્ચો ઉઠાવ્યો છે, અને એ ત્યાં લેખકો દ્વારા તૈયાર કરાયેલું આ ભાતું છે. એટલે મૂલ્યવાન સમય આ લેખકોનો પણ ગણી શકાય. અને હવે તો સરકારી શાળાઓની સાથે સાથે આપણી ગ્રાન્ટેડ શાળાઓમાં પણ આ સ્વઅધ્યયન પોથી આવી છે, અને મને તો એટલી ગમી છે, બહુ જ આનંદ થયો છે. અને બેટા, આટલું જો તમે કરશો ને તો ગુજરાતીમાં સારા અક્ષર આવી શકશે, અને જોડણી તમારી સુધરશે, અને બોર્ડમાં તો સારા એવા ગુણાંકન આવશે. મિત્રો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. આ ચેનલમાં લગભગ 300થી 400 વિડીયો આપણે અવેલેબલ કર્યા છે. 9 થી 12ના ગદ્ય વિભાગ, પદ્ય વિભાગ, અને સાથે સાથે સુંદર મજાની ટેકનિકલ માહિતી પણ મિત્રો આ ચેનલની અંદર આપેલી છે. તો આશા રાખું છું વિડીયો ગમ્યો હશે. અંતે ફરી આ હસમુખ પટેલના આત્મભાવે રામ રામ.